વિસદપુરા વિસદ માતાજીના મંદિરે જવાનો પ્રવેશ છે, તો અંદર જવા માટે ચાલો હું તમને દરેકને દર્શન કરાવું અને ધ્યાનથી દર્શન કર્યું છે. કોમેન્ટમાં લખો જય વિસદમાં. અહીંયા લોકો દૂર દૂરથી બાધાઓને માનતા કરવા આવે છે. તેવું જબરજસ્ત વિસદમાનું મંદિર છે. વિસદમાના મંદિરનો ખાલી નજારો તમે જુઓ. તમે એક વખત અવશ્ય આ મંદિરે દર્શન કરવા આવો. વિરુ ગામથી 20 કિલોમીટર છે ને કડી ગામથી 10 કિલોમીટર છેટું છે. તો મંદિરનો લાભ લેવો અને મંદિરને દર્શન કરવા અને કે દરેકનું સારું થાય. દરેકનું સારું કરો. શું હોય તેની કામ કરતો મંદિરનું બાંધકામ કેવું સરસ રૂપાળું છે જુઓ. મારો વિડીયો પૂરો જોશો તો તમને લાઈવ દર્શન થશે અને પૂરો જોજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, શેર જરૂર કરો. અહીંયા બહારથી ભક્તો આવે છે, ગામના હોય તેમના માટે રહેવાનું, જમવાની ફૂલ સગવડ છે અને હાથ પકડીને પણ જમાડે છે. અખંડ દીવાની જ્યોત. પારકાલ પાકિસ્તાનમાંથી માતાજીએ આ મંદિર નીચે આવેલું છે, જૂનું મંદિર છે. માતા વિહતમાં આપ તે પણ દર્શન કરવા આવે છે. સપનામાં કીધું જા હું જઈશ, પણ મારું ફરું લાલ ગાયના જોડે બાંધ્યો અને જ્યાં ગાય બેસે ચારોલ નગરીના શેમાડે અને એ ડોલણ તલાય એ જગ્યા ઉપર હું બેસણું કરી અને અહીંયા ગાય ફરતી ફરતી આવી અને આજે માતાજી ફરું અડી ગયું, વિહતમાં બેસી જાય અને એના પછીની અસલ જગ્યા આ રહી આખા ગુજરાતમાં, આખા ભારત. જૂનું થાનક. અહીંયા જમવાની સગવડ છે. છો આ જમવા માટેનું બનાવેલું છે અને ઉપર રહેવા માટેનું બનાવેલું છે. દાતાઓ તમને પ્રસાદીનો માટે મળી જાય. સરસ. દર રવિવારે પૂનમે અહીંયા દર્શન કરવા આવે છે. તો બધા ભક્તોને પ્રસાદી લીધા સિવાય કોઈને નીકળવા દેતા નથી. હાથ પકડીને કગડીને પણ પ્રસાદી આલે છે. ગમે તે નાતી જાતિ હોય, ગમે તે ગામના હોય, તેમને કોઈ રોકતો નથી, પણ હાથ પકડીને પ્રસાદી આલવામાં આવે છે. પ્રસાદી એટલે પ્રસાદી જુઓ. સગવડ સારી છે. તો અહીંયા બે મંદિરે આવવું હોય તો વિસદમાના ધામમાં વિરુ ગામથી 30 કિલોમીટર થાય છે, કડીથી 10 કિલોમીટર થાય છે
આ વખડી છે અહીંયા કહેવું એવું છે કે જુઓ વખડી અને અહીંયા આ વિસદમાં સાક્ષાત હિંચકો ખાતા હતા. તો અહીંયા દર્શન કરો તો જ સાચું. જય વિસદમાં. અને લાઈક કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને નવા હોય તો અવશ્ય ફોલો, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરો. કેમ કે તમે અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ, ફોલો કરશો તો અમને એમ થાય કે ચલો અમારા વિડીયો લોકો લાઈક, ફોલો, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરે છે તો અમે તમારા માટે નવા નવા વિડીયો ગમે તે ગોતી લાવીએ અને તમને બતાવીએ, તમને શેર કરીએ. તો અમને તમે સપોર્ટ કરતા રહો, અમે તમને સપોર્ટ કરતા રહીએ. બાજુમાં આવું સરસ રૂપારું જોવાલાયક તળાવ પણ છે.